નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ। સમય થયો છે આજના મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરવાનો। ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગ યોજના હેઠળ ₹2.99 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી, સરળ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી બને તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવન ₹2.99 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું નવું ભવન તમામ સુવિધાઓ, આધુનિક સવલતોથી સજ્જ છે। વધુમાં તેમણે જણાવ્યું કે નવનિર્મિત આધુનિક બિલ્ડિંગ બનવાથી તમામ સ્થાનિક ગ્રામીણ પ્રજાજનોને પંચાયતને લગતી તમામ જનકલ્યાણકારી યોજનાઓ, દાખલાઓ અને વહીવટી માર્ગદર્શન એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ બનશે। આનાથી વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચેનું સંકલન વધુ સુદૃઢ બનશે। આ વિસ્તારના સર્વાંગી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત થશે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું। સાથે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન હેમાબેન રાઠવા તથા છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા, અગ્રણી ઉમેશભાઈ રાઠવા, તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ પંચાયતોના સરપંચો, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનના નવા મકાનનું લોકાર્પણ આજરોજ સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાજીની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ નારણભાઈ અને સાથી મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। 299 લાખના ખર્ચે આ ભવન નિર્માણ થયું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 14 મહિનાના ગાળામાં તૈયાર થઈ અને લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે।